વલસાડના લીલાપોર વેજલપોર ગામમાં માતાએ શાળાએ ન જવા બદલ ઠપકો આપતા ધોરણ 10ની 16 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી। વલસાડ નજીકના લીલાપોર વેજલપોર ગામે આજે એક જ દિવસમાં ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની સહિત 2 જણાએ આત્મહત્યા કરી લેતા ગામમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીલાપોર વેજલપોરના નાયકીવાડમાં રહેતા ધનસુખભાઈ નાયકા મુંગરાવાડી ખાતે હીરા ફેક્ટરીમાં તો તેમની પત્ની વેજલપોરના રામનગરમાં આરકે કેસુ નામની કાજુ બનાવતી કંપનીમાં નોકરી કરે છે। મોટો પુત્ર બિલીમોરા આઈટીઆઈમાં અને પુત્રી સુનિતા ઉંમર વર્ષ 16 ફણસવાડા ધોરણ 10માં અભ્યાસ કરે છે। દંપતી આજે સવારે રાબેતા મુજબ નોકરી પર અને પુત્ર આઈટીઆઈમાં ગયેલ। બપોરે લંચ ટાઈમમાં 12 વાગ્યે ઘરે આવેલ માતાએ સુનિતાને ઘરમાં જ બેઠેલી જોતા શાળાએ ન જવા અંગે ઠપકો આપ્યો હતો। માતાએ આપેલ ઠપકાથી લાગી આવતા સુનિતા રડવા માંડી હતી। ત્યારબાદ માતા ફરી નોકરીએ ચાલી ગઈ હતી। સાંજે 5 વાગ્યાના સુમારે ઘરે પરત ફરેલી માતાએ રસોડામાં જઈને જોતા પુત્રી સુનિતા ઓઢણીની મદદથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી। જે અંગે પિતા ધનસુખભાઈએ મોડી સાંજે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરી છે। એ અગાઉ લીલાપોર આંટા ફાટા ફળિયામાં રહેતા રાજેશભાઈ તુકારામભાઈ માંગ ઉંમર વર્ષ 55 બપોરે ઘરની નજીક રેલવે પાટા પર કોઈ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી। અગાઉ રિક્ષા ચલાવતા રાજેશભાઈને દારૂ પીવાની ટેવ હોય પરિવારજનો તથા ગ્રામજનો સાથે સતત ઝઘડો કરતો હતો। છેલ્લા કેટલાક સમયથી બેકાર ફરતા રાજેશભાઈએ આપઘાત કરી લીધો હતો। આમ આજે એક જ દિવસમાં લીલાપુર વેજલપુરમાં 2 જણાના આપઘાતથી ગામમાં શોકની કાલીમાં ફરી વળી છે। ગઈકાલે સુનિતાબેન ધનસુખભાઈ નાયકા ઉંમર વર્ષ 16ની જે ધોરણ 10માં અભ્યાસ કરે છે સ્કૂલમાં જવા બાબતે તેની માતાએ ઠપકો આપતા તે તેને મનમાં લાગી આવતા રસોડામાં જઈ દુપટ્ટા વડે એને ગળો ફાંસો ખાધેલ છે। આ બાબતે અકસ્માતનો મોતનો ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ।